શરદી ખાંસીમાં કયો ઘરેલું ઉપાય લાભદાયક છે? એ. હળદરવાળું દૂધ. બી. ઠંડુ પાણી. સી. આઈસ્ક્રીમ. ડી. સોડા. જવાબ એ. હળદરવાળું દૂધ. ગળામાં દુખાવો થાય ત્યારે કયા પાણીથી ગરારા કરવાથી રાહત મળે છે? એ. મીઠા પાણીથી. બી. ખાંડવાળા પાણીથી. સી. ઠંડા પાણીથી. ડી. સોડાવાળા પાણીથી. જવાબ એ. મીઠા પાણીથી. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ કયા વર્ષે શરૂ થયું? એ. 2019. બી. 2020. સી. 2022. ડી. 2023. જવાબ સી. 2022. પથરીને ઓગાળવા માટે કયા ફળનું જ્યુસ પીવું જોઈએ? એ. કેળાનું જ્યુસ. બી. પપૈયાનું જ્યુસ. સી. સફરજનનું જ્યુસ. ડી. જામફળનું જ્યુસ. સાચો જવાબ છે સી. સફરજનનું જ્યુસ. આદુને પાણીમાં ઉકાળીને પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે? એ. હરસમસામાં. બી. બવાસીરમાં. સી. સાંધાના દુખાવામાં. ડી. ડાયાબિટીસમાં. સાચો જવાબ છે સી. સાંધાના દુખાવામાં. દહીં કયા સમયે વધારે ખાવું જોઈએ? એ. સવારે. બી. બપોરે. સી. રાત્રે. ડી. ત્રણેય સમયે. સાચો જવાબ કોમેન્ટમાં આપો. હાલમાં ગાઝા વિસ્તારમાં યુદ્ધ મુખ્યત્વે કોના વચ્ચે છે? એ. ઇઝરાયલ અને હમાસ. બી. અમેરિકા અને ઈરાન. સી. ચીન અને જાપાન. ડી. ભારત અને ચીન. જવાબ એ. ઇઝરાયલ અને હમાસ. યુક્રેનના વર્તમાનમાં રાષ્ટ્રપતિ કોણ છે? એ. વ્લાદિમીર પુતિન. બી. વોલોદિમીર ઝેલેન્સ્કી. સી. રિશી સુનક. ડી. જો બાઇડન. જવાબ બી. વોલોદિમીર ઝેલેન્સ્કી. રશિયા યુક્રેન યુદ્ધમાં યુક્રેન દેશ કયા ખંડમાં આવેલો છે? એ. એશિયા. બી. યુરોપ. સી. આફ્રિકા. ડી. ઓસ્ટ્રેલિયા. જવાબ બી. યુરોપ. રશિયાના વર્તમાનમાં રાષ્ટ્રપતિ કોણ છે? એ. વ્લાદિમીર પુતિન. બી. જો બાઇડન. સી. શી જિનપિંગ. ડી. એમાન્યુઅલ મેક્રોન. જવાબ એ. વ્લાદિમીર પુતિન. ઇઝરાયલ દેશ કયા ખંડમાં આવેલો છે? એ. એશિયા. બી. યુરોપ. સી. આફ્રિકા. ડી. દક્ષિણ અમેરિકા. જવાબ એ. એશિયા. ગાઝા પટ્ટી કયા દેશ સાથે જોડાયેલી છે? એ. ઇઝરાયલ. બી. પેલેસ્ટાઇન. સી. ઇજિપ્ત. ડી. તુર્કી. જવાબ બી. પેલેસ્ટાઇન. 2022 પછી રશિયા યુક્રેન યુદ્ધને કારણે દુનિયામાં મુખ્ય અસર શું થઈ? એ. તેલ ને ગેસના ભાવમાં વધારો. બી. વરસાદ વધારે.
સી સોનાની ખાણ બંધ. ડી કોઈ અસર નહીં. જવાબ એ તેલ અને ગેસના ભાવમાં વધારો. ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન NATO શું છે? એ રમત સંસ્થા, બી સૈન્ય ગઠબંધન, સી શિક્ષણ સંસ્થા, ડી વેપાર સંસ્થા. જવાબ બી સૈન્ય ગઠબંધન. દુનિયામાં શાંતિ જાળવવા માટે કામ કરતી સંસ્થા કઈ છે? એ NATO, બી UNO, સી WHO, ડી FIFA. જવાબ બી UNO. યુદ્ધ અટકાવવા માટે દેશો વચ્ચે ચર્ચા અને સમજોતાને શું કહે છે? એ રમત, બી રાજનીતિ, સી વેપાર, ડી શિક્ષણ. જવાબ બી રાજનીતિ ભાગ્યા ડિપ્લોમસી. રશિયા યુક્રેન યુદ્ધમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો વિસ્તાર કયો છે? એ ક્રિમિયા, બી સાયબેરિયા, સી ટોક્યો, ડી દિલ્હી. જવાબ એ ક્રિમિયા.